નમસ્કાર. એડજેટિવ ચેપ્ટરની અંદર એડજેટિવ આપણે બોલીએ છીએ, બરાબર, કે એડજેટિવ એટલે કે વિશેષણ, નાઉન પ્રોનાઉનના અર્થમાં જે પણ વધારો કરે એને શું કહેવાય? એડજેટિવ, બરાબર. અને મતલબ નાઉન પ્રોનાઉનના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ એટલે કે એડજેટિવ કહીએ છીએ, બરાબર. આમ તો દેખો, જે ક્વોલિટી બતાવે, બરાબર, ક્વોલિટી બતાવે એનો મતલબ ગુણ, બરાબર. જે ક્વોલિટી બતાવે એને એડજેટિવ કહેવાય. અને બીજું કે ડિટર્મિનર. ડિટર્મિનર એ પણ એક એડજેટિવનો જ પાર્ટ છે, બરાબર. પણ ડિટર્મિનર એ શું છે? તો ડિટર્મિનર એ સંખ્યા, માત્રા અને પહેચાન, બરાબર. સંખ્યા, માત્રા અને પહેચાન બતાવે એને ડિટર્મિનર કહેવાય. ડિટર્મિનર એ એડજેટિવનો જ ભાગ છે, બરાબર. આમ એટલે ડિટર્મિનરને ખરેખર શું કહેવાય? એડજેટિવ જ કહેવાય. પણ આપણે જે ગુણ બતાવે છે ને એને આપણે અલગથી ભણીએ છીએ અને ડિટર્મિનરને આપણે અલગથી ભણીએ છીએ. તમે એક વસ્તુ વિચારો, કોઈ પણ શબ્દને ડિટર્મિનર એટલે શું? બરાબર. તો ડિટર્મિનર શું છે? એક નાઉન જ છે. તો દેખ લો, તમે અહીંયા છેલ્લે હું એમ કહું કે ડ્રાઈવર, તો ડ્રાઈવર છેલ્લે કોણ છે? ઈઆર છે કે નહીં? બરાબર. કન્ઝ્યુમર છેલ્લે કોણ છે? બરાબર. તો ઈઆર. તો દેખ લો, તો ડિટર્મિનર પણ એક નાઉન જ છે. તો જે ડ્રાઈવ કરે છે એને તમે ડ્રાઈવર કહેતા હોય, તો જે ડિટરમાઇન કરે, બરાબર, જે ડિટરમાઇન કરે એને તમે ડિટર્મિનર કહો. પણ કોને ડિટરમાઇન કરે? તો જો એડજેટિવનું કામ કરતું હશે તો એ નાઉનને જ ડિટરમાઇન કરતું હશે. તો ડિટરમાઇન એટલે કે નિર્ધારણ કરવું. શું કહેવાય? નિર્ધારણ કરવું. તો એટલે ડિટર્મિનરોને શું કહેવાય ખબર? નિર્ધારકો. જે વાક્યમાં નાઉન વિશે વધારાની માહિતી આપે, બરાબર, એ વધારે એને મોડિફાય કરે. એટલે આપણે શું ભણવા પડે? ડિટર્મિનર. શું ભણવા પડે બેટા? ડિટર્મિનર. અને જાહેર પરીક્ષાનો સૌથી આમ જ્વલંત અને બળતો મુદ્દો હોય કે જેના પર એક્ઝામની અંદર તમને સવાલ દેખાય તો એ કોણ છે? ડિટર્મિનર, બરાબર. આમ તો ડિટર્મિનર ભણવું અત્યંત આવશ્યક અને અનિવાર્ય બની જાય. તો એમાં સંખ્યા, માત્રા અને પહેચાન બતાવે. હવે અમુક એવા હોય છે કે સંખ્યા બી બતાવે ને માત્રા પણ બતાવે, બરાબર. તો એ સંખ્યા અને બતાવે ને માત્રા પણ બતાવે તો સમ, એની, ઓલ, બરાબર, ઇનફ. સમ, એની, ઓલ, ઇનફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ અને અ પ્લેન્ટી ઓફ, બરાબર. હવે સંખ્યા હશે એ કાઉન્ટેબલ હશે, બરાબર. સંખ્યા હશે કેવી હશે? કાઉન્ટેબલ. અને માત્રા હશે કેવી હશે? અનકાઉન્ટેબલ. એનો મતલબ કાઉન્ટેબલના પણ અમુક ડિટર્મિનરો હશે, અનકાઉન્ટેબલના પણ અમુક ડિટર્મિનરો હશે અને પહેચાનના પણ અમુક ડિટર્મિનરો હશે. તો જે માત્રા બતાવે, બરાબર, માત્રા બતાવતા હશે એના માટે હશે લિટલ, અ લિટલ, ધ લિટલ, બરાબર, મચ, અ ગ્રેટ નંબર ઓફ, a great amount of, a great deal of, બરાબર. એનો મતલબ લિટલ, અ લિટલ, ધ લિટલ, મચ, અ ગ્રેટ અમાઉન્ટ ઓફ અને અ ગ્રેટ ડીલ ઓફ. અ ગ્રેટ અમાઉન્ટ ઓફ અને અ ગ્રેટ ડીલ ઓફ, મચ, ધ લિટલ, અ લિટલ અને લિટલ. એ માત્રા બતાવશે. એવી જ રીતે સંખ્યા કોણ બતાવશે? તો ફ્યુ, અ ફ્યુ. હવે એક વસ્તુ વિચારો, એક જ સંખ્યા બતાવી હોય તો આપણી જોડે આર્ટિકલ એ એન ને ધ તો હતું જ. પણ 2 હોય, 3 હોય, 4 હોય, બરાબર, ત્યારે આપણે કાઉન્ટેબલની અંદર ફ્યુ, ઓફ ફ્યુ ને ધ ફ્યુ વાપરીએ છીએ અને અનકાઉન્ટેબલમાં લિટલ, લિટલ અને ધ લિટલ વાપરીએ. તો કોઈ પણ વર્ષ આવે પહેલા આપણે એમનું કામ શું છે એ તો દેખવું પડશે ને. તો ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ, બરાબર. જેવી રીતે અહીં મચ હતું તો અહીં કોણ હશે? મેની, બરાબર. a number of, a number of, બરાબર, a number of. પછી તમે કાર્ડિનલ, ઓર્ડિનલ્સમાં 1, 2, 3, 3rd, 4, 5, 6 એ બધા ભણશો, બરાબર.
પણ હું એમ કહું કે સંખ્યા બી બતાવે, માત્રા બી બતાવે. એને આપણે કોઈ નાઉન હશે, એ નાઉનની સંખ્યા કેટલી છે એ બતાવવાનું કામ કરે. કોઈ નાઉન છે, બરાબર, એની માત્રા, એનો મતલબ ક્વોન્ટિટી કેટલી છે. દેખો ક્વોલિટી વાળા તો અલગ જ છે, એની ક્વોન્ટિટી કેટલી છે એ બતાવશે. હવે અમુક એવા હશે કે પોતાની પાછળ સંખ્યાવાળું બી લઈ લેશે અને માત્રાવાળું પણ લઈ લેશે, એનો મતલબ કાઉન્ટેબલ લઈ લેશે અને અનકાઉન્ટેબલ લઈ લેશે. તો એવા કયા છે? તો આપણા આ છે ઓલ, સમ, એની. ઓલ, સમ, એની, ઇનફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ અને અ પ્લેન્ટી ઓફ. એની પાછળ તમે અનકાઉન્ટેબલ નાઉન પણ લખી શકો છો અને કાઉન્ટેબલ નાઉન પણ લખી શકો છો. હવે અનકાઉન્ટેબલ નાઉન કયા હોય બેટા? તો મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન, બરાબર. આમ એટલે મોટે ભાગે આમનો યુઝ કરવા કરતાં આમનો યુઝ વધારે કરે છે. કેમ? કારણ કે પાછળ નાઉન કયું છે આપણે દેખવાની જરૂર નથી રહેતી, બરાબર. આમ તો સમજો વાતને બેટા કે જે સંખ્યા, માત્રા ને પહેચાન. હવે પહેચાન તમારે બતાવવું હોય તો તમે પહેચાન કઈ રીતે બતાવો? તો આર્ટિકલથી બતાવો, બરાબર. આર્ટિકલથી બતાવો, કાં તો ધીસ, ધેટથી બતાવો, બરાબર, કાં તો પછી માય, અવર, પોઝેશનથી બતાવો, બરાબર. પોઝેશનથી તમે બતાવી શકો છો હીઝ, ધેર, બરાબર. તો આવા પોઝેશનથી પણ તમે બતાવી શકો છો, જેને આપણે ડીએપી કહીએ છીએ, ડેમોન્સ્ટ્રેટ, આર્ટિકલ અને પોઝેશન. પણ કોઈ બી એકથી તમારે શું બતાવવી પડે? પહેચાન. આ નાઉનની વાત થાય છે એવી તમારે એની આઈડેન્ટિટી આપવી પડે, બરાબર. આમ તો ખરેખર એડજેક્ટિવની વ્યાખ્યા શું થઈ? એડજેક્ટિવની વ્યાખ્યા એવી થઈ કે જે નામના ગુણ બતાવે, નામની સંખ્યા બતાવે, નામની માત્રા બતાવે અને નામની પહેચાન બતાવે. એ તમામને શું કહેવાય? એડજેક્ટિવ. પણ જે ગુણ બતાવે એને આપણે અલગ રાખ્યા છે, બરાબર. આમ હે ને, એની ડિગ્રી હોય. આની શું હોય બેટા? ડિગ્રી. આમાં બી અમુકને આપણે ડિગ્રી કરીશું, બરાબર. પણ આની ડિગ્રી હોય, ગુણની ડિગ્રી હોય. માન લો ઓનેસ્ટ, બરાબર, મોર ઓનેસ્ટ, મોસ્ટ ઓનેસ્ટ, બરાબર. બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ, એ ગુણ છે. ઓકે, તો એ જેની ડિગ્રી થશે, બરાબર. પણ આ સંખ્યા, માત્રા અને પહેચાન બતાવશે. તો સંખ્યા, માત્રા અને પહેચાન બતાવનારા જે નાઉન વિશે હતા, જે મોડિફાયર નાઉનને કરતા હતા, નાઉનની એક્સ્ટ્રા માહિતી આપતા હતા, બરાબર, કે આપણા લખાણને કે આપણી ભાષાને વધારે અલંકૃત બનાવવાનું કામ કરતા હતા, એને આપણે શું કીધું બેટા? ડિટર્મિનર. તો એક આખું અલગથી ચેપ્ટર બની ગયું કે શું ખબર? ડિટર્મિનર. ઓકે, હવે આ ડિટર્મિનર ચેપ્ટર ભણવું ઘણું જરૂરી છે. હું જે બી બોલ્યો છું એ તમારા દિમાગમાં હોવું જોઈએ. હવે ડિટર્મિનરને તમે અહીંયા દેખશો તો ડિટર્મિનર ક્વોન્ટિટેટિવ અને આઈડેન્ટિટી. તો દેખ લો આર્ટિકલ, ડેમોન્સ્ટ્રેટિવ અને પોઝેશન, બરાબર. હવે અહીંયા તમે દેખશો તો પેલું કયું છે બેટા? ક્વોન્ટિટેટિવ્સ, બરાબર. એનો મતલબ માત્રાવાળા. તો માત્રામાં કોણ આવશે? લિટલ, અ લિટલ, મચ, અ ગ્રેટ ડીલ ઓફ અને અ ગ્રેટ અમાઉન્ટ ઓફ, બરાબર. હવે તમે એક વસ્તુ વિચારો, લિટલ મોસ્ટ ઓફલી બધાને ખબર જ હશે કે લિટલ જે છે ને, અ લિટલ છે અને ધ લિટલ છે. એક વસ્તુ વિચારજો, આનામ ખાસ એનો તફાવત સમજજો બેટા. લિટલ એ છે ને, લિટલ એ ઓલમોસ્ટ, બરાબર, ઓલમોસ્ટ નો, એનો મતલબ એકદમ નો નથી, નો ની આજુબાજુ છે. નેગ્લિજિબલ, નગણ્ય એવું કહેવાય, બરાબર. આમ પણ એક્ઝેક્ટ આને તમે ઝીરો કહી શકો નહીં, બરાબર. ઓકે, અ લિટલ એમ બોલો એનો મતલબ સફિશિયન્ટ, બરાબર છે. હું આને આ ઉદાહરણથી સમજાવું બકા કે 10માંથી મારા 2 માર્ક આવે તો હું એવું કહું કે મારા માર્ક 2 છે તો જોઈતા હતા એટલા નથી. પણ 10માંથી મારા માર્ક 6 આવી જાય, બરાબર, અને 10માંથી 10 આવી જાય બેટા, તો ડેફિનેટ થઈ જાય કે. તો આના માટે હું એમ કહું છું કે હું લગભગ 0 ની આજુબાજુ હતો, બરાબર, પણ એનાથી થોડો સફિશિયન્ટ લેવલ છું અને એ છું. પણ જો હું એમ કહી દઉં બેટા 10માંથી 0 એ તો 0 જ થઈ ગયું ને, બરાબર. અને મારે 0 જ બોલવું હતું તો પછી હું સીધું જ કહી દેતો કે ભાઈ 0 જ છે, તો નો નહીં કહી શકતો હતો, પણ હું નો નહીં બોલ્યો, બરાબર. આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા, બરાબર. હા, તમે નોટ અને એની ભેગું કરો તો નો થઈ જાય. નોટ અને એની ભેગું કરશો શું થઈ જશે બેટા? નોટ પ્લસ એની, તો એ શું થઈ જશે? નો. ઓકે, તો સમજવાનો પ્રયત્ન કરજો બેટા. એનો મતલબ જે તમને આર્ટિકલો અ, એન અને ધ તો હતા જ,
પણ આમનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? બે કરતાં વધારે, એ ફ્યુ હોય, લિટલ હોય, કાઉન્ટેબલ હોય કે અનકાઉન્ટેબલ, ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં લિટલ એ નેગેટિવ નથી, સાંભળજો, લિટલ એ નેગેટિવ નથી. આપણે કેવી ગ્રંથિ બાંધીએ છીએ કે લિટલ નેગેટિવ હોય, પણ લિટલ એ નેગેટિવ નથી, નેગેટિવ સેન્સ આપે છે. અલિટલ એ આપણે એમ કહીએ કે વાક્ય પોઝિટિવ હોવું જોઈએ, અલિટલ હોય તો, એવું નથી, પોઝિટિવ સેન્સ આવવો જોઈએ. સમજો વાતને, પોઝિટિવ સેન્સ આવવો જોઈએ. વાક્યમાંથી પોઝિટિવ સેન્સ લાવવાનો છે. વાક્યનો પરિસ્થિતિ, વાક્યની સિચ્યુએશન, વાક્યનો કોન્ટેક્સ્ટ દેખવાનો આપણે, અને એનામાં સેન્સ કેવો આવે છે એ દેખવાનો. એનો મતલબ જો લિટલ હશે અને ફ્યુ હશે તો એ નેગેટિવ સેન્સ આપશે. અલિટલ હશે અને અફ્યુ હશે તો એ પોઝિટિવ સેન્સ આપશે. બરાબર? આમ તો તમે દેખજો કે અંદર વાક્યની અંદર જ્યારે વાંચશો ત્યારે તમને કાં તો રીઝન કાં તો કોન્ટ્રાસ્ટ આપ્યું હશે, તો એ રીઝન અને કોન્ટ્રાસ્ટ પરથી સમજજો. તમે વિચારો બેટા, માન લો કે તમને એમ આવ્યું કે ટ્રબલ, ચાલો આ ટ્રબલ શબ્દ છે, પ્રોબ્લેમ શબ્દ છે, બરાબર, પેન શબ્દ છે, બરાબર, પેન એટલે દુઃખ, બરાબર, પ્રોબ્લેમ એટલે સમસ્યા અને ટ્રબલ એટલે ત્રાસ. હવે તમારે જાતે વિચારો, તમને ન ગણ્ય ત્રાસ જોઈએ કે થોડોક સેટિસ્ફેક્ટરી ત્રાસ જોઈએ? ન ગણ્ય ત્રાસ છે. તમારા જીવનમાં સુખી રહેવું હોય તો તમને પ્રોબ્લેમ ન ગણ્ય જોઈએ કે થોડાક જોઈએ? ન ગણ્ય જોઈએ. પ્રોબ્લેમ એટલા બધા ના હોવા જોઈએ હું સુખીથી જીવી શકું, પણ હું સુખીથી નથી જીવી શકતો કારણ કે થોડાક પ્રોબ્લેમ છે. તો બસ તમે બેટા શું કહેશો? અ ફ્યુ પ્રોબ્લેમ્સ એવું કહેશો કે નહીં? એમ કહો. એટલે સમજવાનો પ્રયત્ન કરજો, વાક્યનો સેન્સ પકડજો, અને એનું વાક્યનું રીઝન શું છે અને વાક્યનો કોન્ટ્રાક્ટ. હું આ બોલ્યો ને 1 લાખનું વાક્ય બોલ્યો બેટા, કયા વાક્ય બનાવી દેવાથી પરીક્ષામાં જવાબ નહોતા આવડી જવાનો, પણ હું વાક્યનો સેન્સ બોલ્યો ને એ સમજો. સાહેબ શું બોલ્યો ખબર? કે લિટલ અલિટલ ધ લિટલ તો બધા કહેશે કે આ નેગેટિવ સેન્સ બતાવે, આ પોઝિટિવ સેન્સ, પણ હું શું બોલ્યો એ તમારે સમજવાનું છે. સિચ્યુએશન દેખવાની છે. શું દેખવાની બેટા? સિચ્યુએશન દેખ્યા બાદ તમારે દેખવાનું કે વાક્યની અંદર પાછળ આપેલું એનું રીઝન કે એનો કોન્ટ્રાસ્ટ મને કેવો સેન્સ આપે છે, આ સમજવાનું છે. હું ફરી બોલું, વાક્યની અંદર આપેલું રીઝન, માન લો બીકોઝ એ સિન્સથી શું આપ્યું છે એને રીઝન આપ્યું છે, બરાબર, બીકોઝ એ સિન્સથી ને પાછળ શું આપ્યું છે? રીઝન આપ્યું છે, તમને એક કારણ આપ્યું છે કેમ આવું થાય છે. તો એ ઘડી તમારે દેખવાનું કે અહીંયા પોઝિટિવ સેન્સ નીકળે છે કે નેગેટિવ. અને એ વ્યક્તિ જો તમને પાછળ કોન્ટ્રાસ્ટ બતાવ્યો છે તો આવું હોવા છતાં પણ આવું છે, એનો મતલબ પોઝિટિવ સેન્સ આપતો હશે કે નેગેટિવ સેન્સ આપતો, એ તમારે નક્કી કરવાનું છે વાક્ય વાંચ્યા બાદ. બાકી આવા 10,000 વાક્ય બનાવી દઉં ને તોય કોઈ મતલબ નથી, પણ તમારે સેન્ટેન્સ વાંચ્યા બાદ સમજવું પડશે કે હું લિટલ વાપરું, અલિટલ વાપરું કે ધ લિટલ વાપરું, બરાબર. આમ તમે બ્રુસલીનું નામ સાંભળ્યું બેટા? કોઈએ બ્રુસલીનું નામ સાંભળ્યું? કેટલાય સાંભળ્યું બ્રુસલીનું નામ? શું હતો બેટા એ? ફાઇટર હતો કે માર્શલ આર્ટમાં શીખવાડતો હતો? એવું જ કરતો. આમ એનું એક બહુ મસ્ત વાક્ય છે, જો આમ જોરદાર છે, આ તમને કામ લાગશે જીવનમાં. એનું એક મસ્ત વાક્ય છે બ્રુસલીનું, કે એને એમ કીધું કે 100 દાવ આવડતા હોય ને એનાથી મને ડર નથી લાગતો, એમ કે, બરાબર. એક વ્યક્તિ 100 દાવની પ્રેક્ટિસ કરે છે ને એને દેખીને મને ડર નથી લાગતો, પણ એક વ્યક્તિ 1 દાવની 100 વખત પ્રેક્ટિસ કરે છે ને એને દેખીને મને ડર લાગે છે. હા, તમે કહો સાહેબ કેમ આવું બોલ્યા? એ વ્યક્તિ કેમ આવું બોલ્યો છે? મહાન છે ને ભાઈ, એ તો એની ફિલ્ડમાં તો મહાન જ છે. એ કેમ એવું બોલ્યો છે મને કહો? એક પરફેક્ટ કરીને આવ્યો હશે તો જો મેં એમાં થોડીક બી ભૂલ કરીને તો એ મને પાડ દેશે. હવે સમજ્યા બેટા? આમ એટલે વાક્યને એક વાક્યને સમજો, પણ એના પર તમે અધ્યયન કરો કે આવું કેમ એમ. બાકી આ તો જમાનામાં ધંધા એવા ચાલી રહ્યા છે ને કે 1000 સવાલ સોલ્વ કરાડ્યા મેં એમ, બરાબર, પણ પરીક્ષામાં એકે નહીં પડ્યો, બરાબર. એટલે સમજજો બેટા, હું બોલ્યો ને સેન્સને સમજજો, 2 વાર રિવાઇઝ કરીને સાંભળજો સર શું બોલ્યા હતા. ઓકે બેટા? તો દેખ લો, અહીંયા તમે વાક્ય વાંચશો તો એક ઇનકરેક્ટ છે ને કરેક્ટ છે ને એવું બધું છે, બરાબર. હવે આને તમે દેખશો તો કીધું કે હી હેઝ અ લિટલ મની સો હી કાન્ટ બાય ધીસ હાઉસ. હવે તમારે જાતે જ વિચારજો બેટા, આ વાક્ય વાંચ્યા બાદ અહીંયા પાછળ પરિણામ આપ્યું કે નહીં બેટા? હી કાન્ટ બાય ધીસ હાઉસ, એ ઘર ખરીદી શકતો નથી. હવે ઘર ખરીદી શકતો નથી તો તમે શું કહેશો બેટા? કેવો સેન્સ છે? નેગેટિવ સેન્સ છે કે નહીં? બરાબર, સમજો છો બેટા? એ નેગેટિવ સેન્સ છે તો જે ઘર નથી ખરીદી શકતો ને બેટા, તો પછી હું લિટલની બોલીશ, અલિટલની બોલીશ, શું બોલ્યું? મેં સેન્સ જ પકડ્યો.
હા તમારા મનના તરંગો એમ ચાલતા હોય કે અ લિટલ, થોડાક પૈસા બી તો હોય તો સાહેબ નહીં ખરીદી શકે ને. સમજ્યા બેટા? મેં શું કીધું હતું બેટા? લિટલનો મતલબ ઓલમોસ્ટ નોની આજુબાજુ છે અને અ લિટલનો મતલબ સમ થોડાક એવો ભાવ આલે છે. બરાબર? આમ સમ ઓફ ધ મેની, ઘણા બધામાંથી થોડાક એમ. જોઈતા હોય 1 લાખ ને છે 20,000 એમ કે 40,000 એવું સમજો. તો દેખ લો, હી હેઝ અ લિટલ પેન ઇન હિઝ લાઈફ સો હી ઇઝ હેપી. હવે તમે દેખજો અહીંયા સેન્સ કાઢજો. સો હી ઇઝ હેપી. હવે તમે મને એમ કહો સો હી ઇઝ હેપી, તે કેવો છે બકા? બોલો, એ હેપી છે. બરાબર? અને અહીં તમને શું કીધું? અહીં પેન. હવે પેન તમે થોડાક હોય તો તમે ખુશ રહો બેટા? પેન ન ગણ્યા હોય તો જ તમે ખુશ રહો કે નહીં? બરાબર? તો શું આવશે બેટા? લિટલ પેન. સમજણ પડે છે બેટા? એટલે વાક્યમાં સિચ્યુએશન દેખીને જ નક્કી થાય કે હું લિટલ લખું, અ લિટલ લખું કે ધ લિટલ. અને ધ તો બેટા ડેફિનેટ છે. ધ તો ડેફિનેટ છે. જો એની પાછળ રિલેટિવ ક્લોઝ હોય, બરાબર, પાર્ટિસિપલ આઈએનજી વાળું પાર્ટિસિપલ્સ લખેલું હોય, પ્રિપોઝિશનલ પ્રેઝ હોય અથવા એને ડિફાઇન કરેલો હોય તો તમે ધ જ લખશો. આમ પણ અહીંયા એમ કીધું હી હેઝ લિટલ પેન ઇન હિઝ લાઈફ. બરાબર? એનો મતલબ ન ગણ્ય પેન છે કે નહીં બેટા એને? બરાબર? આમ ઓલમોસ્ટ 0 ની આજુબાજુ દુઃખ છે કે નહીં એને? તો પછી માણસ ખુશ જ રહે કે નહીં? સમજાય બેટા? આમ એટલે વાક્ય જ વાંચો. અહીં તમને 100 કરીને પરિણામ આલે. હું ખબર હે બીકોઝ એ સિન્સ કરીને પાછળ કારણ આલે. શું ખબર અહીં ધો ઓલ ધો ડિસ્પાઇટ એમ કરીને તમને પાછળ કોન્ટ્રાસ્ટ આલે. એ તમારે સમજવું પડશે. હું તો આવા નથી પરીક્ષામાં પેપર લખવા. આમ ઓકે. તો દેખ લો, હી હેઝ અ લિટલ એનર્જી સો હી ઇઝ અનેબલ. એ અનેબલ છે બેટા ટુ વર્ક ટુડે. એનો મતલબ એ અનેબલ છે, કામ કરી શકતો નથી. તો તમારે જાતે જ વિચારો, એનર્જી કામ કરી નથી શકતો તો એનર્જી કેવી હોય? હોય જ નહીં બેટા. બરાબર? એનર્જી કેવી છે? એને ન ગણ્યા, નહીવત. બરાબર? આમ એનર્જી ઓછી છે તો જ વ્યક્તિ અનેબલ છે ને બેટા. પણ આ જ વાક્ય હમણાં હું અહીં એબલ કરતું તો, હા, તો એ એબલ થઈ ગયો. બરાબર? તો હું અહીંયા જ ફેરવી શકું છું બેટા આને. બરાબર? આમ તો મારા છોરાઓ લગભગ સમજી ગયા છે બેટા લિટલ શું છે અને અ લિટલ શું છે. બરાબર? હવે દેખો, અહીંયા તમે દેખો તો અ લિટલ, તો અહીંયા દેખજો, આ જો હું કાન્ટ બાય એમ કહેતો તો અહીં કહું છું કેન બાય, તો ખરીદી શકું છું. એનો મતલબ મારી જોડે થોડાક પૈસા છે. બરાબર? ચાલો, સો પ્લીઝ ગીવ મી હર લિટલ વોટર. ચલો, હું તરસ્યો છું કે નહીં બેટા? તો તરસ્યો છું તો મને સેટિસ્ફેક્ટરી લેવલ જેટલું તો પાણી આપો. બરાબર? આમ દેખો, વોટર અનકાઉન્ટેબલ છે બેટા. બરાબર? આમ એટલે ઓપ્શનમાંથી ફ્યુ ઓફ ફ્યુ તો ઉડી જ જાય. હા, હવે તમે દેખ લો, હું એકદમ તરસ્યો છું અથવા તેણીની તરસી છે. બરાબર? તો એને થોડુંક પાણી તો આલો કે નહિવત પાણી આલો એવું તો કહેવાય નહીં. વાક્ય જ કહી દે ભાઈ આને થોડું પાણી આપો. તો લિટલ કેવા છે બેટા? દેખ લો, હવે એમ કે યુ મસ્ટ હેવ લિટલ નોલેજ સો ધેટ યુ મે પાસ ધ એક્ઝામિનેશન. મને એમ કહો બેટા, પરીક્ષા પાસ કરવા માટે નહિવત નોલેજ જોઈએ કે થોડુંક નોલેજ જોઈએ? થોડુંક નોલેજ તો જોઈએ કે થોડુંક તો જોઈએ. એમ એકદમ નહિવત આવે તો બેટા તમે ફેલ થાઓ, પણ એક્ઝામ પાસ થાઓ. હવે મને એમ કહો બેટા, ખાલી લિટલ નેગેટિવ બતાવે, અ લિટલ પોઝિટિવ બતાવે, આટલું યાદ રાખવાથી જવાબ સુધી પહોંચાય ખરું? ના. સેન્સ દેખવાનો, રીઝન દેખવાનું, એનું રિઝલ્ટ દેખવાનું, એનો કોન્ટ્રાસ્ટ દેખવાનો, આખા વાક્યને કંજક્શનના બેઝ પર સમજવું પડે કે નહીં, અને પછી તમે જવાબ સુધી પહોંચી શકો છો. ઓકે? તો લિટલ શું છે, અ લિટલ શું છે? હવે આ વાક્ય આવડી ગયા એટલે તમે શું વિચારો? ખબર, યસ, મને આવડી ગયું. અને પરીક્ષામાં બીજું વાક્ય આવે. બરાબર? તો એ તરંગના ઘોડા દોડાવે, હું કરું, હું નહીં, આમ. બરાબર? એટલે તમારા દિમાગમાં એક ચાલવું જોઈએ બેટા, પાછળ કોન્ટ્રાસ્ટ શું છે, મને એને શું પૂછ્યું છે. બરાબર? આના પર વિચારવાનું છે, સિચ્યુએશન ઇમેજ કરવાની. બરાબર? કે કઈ સિચ્યુએશન પેદા થઈ શકે છે, એમ વિચારશો તો જવાબ સુધી પહોંચી જશો. આઈ હેવ ઓલરેડી સ્પેન્ટ લિટલ મની ધેટ યુ લેન્ટ મી. ઓ બાપ રે બાપ, આને અહીં કહી દીધું છે કે ધેટ કંજક્શન છે અને ધેટે ડિફાઇન કરી દીધું કે નહીં બેટા? કોને ડિફાઇન કર્યું? મનીને. બરાબર? ધેટ કંજક્શન છે અને ધેટે મનીને શું કરી દીધું છે? ડિફાઇન કરી દીધું છે. અને કઈ મની? કે જે તમે મને આપી હતી. એનો મતલબ પૈસા એ જ વપરાયા છે કે જે તે મને આપ્યા છે. હવે ડેફિનેટ એટલે શું બેટા? ચાલો મને એમ કહો. ડેફિનેટ એટલે આપણે જાણીએ છીએ. બરાબર? બોલનાર બી જાણે છે, સાંભળનાર બી જાણે છે, અને જે વાંચવા બેઠો છે એ બી જાણે છે. બરાબર? બોલનાર, સાંભળનાર, વાંચનાર બધા, રીડર, લિસનર, સ્પોક પર્સન બધા જ જાણતા હોય. તો પછી તમે શું લખશો બેટા? ધ લિટલ જ લખશો. બરાબર? આમ હા ને, પણ પાછળ અનકાઉન્ટેબલ ના હોવું જોઈએ. બરાબર? એ દેખવાનું છે. તો દેખ લો બેટા, એને કીધું કે ભાઈ મેં એ જ પૈસા વાપરી નાખ્યા છે.
બરાબર, કે જે તમે મને આપ્યા હતા. પછી આઈ હેવ ઓલરેડી ડ્રંક અ લિટલ મિલ્ક ધેટ આઈ હેડ. તો દેખ લો અહીંયા ધેટ આઈ હેડ કરીને કહી દીધું કે નહીં, કે જે મારી પાસે હતું. હવે આ ધેટ કોના માટે આવ્યું બેટા? મિલ્ક માટે. બરાબર, મિલ્ક ને રિલેટિવ પ્રોનાઉન છે કે નહીં આનું? બરાબર, મિલ્ક માટે કંજક્શનનું કામ કર્યું ને બેટા. આમ ઓકે. પછી સી હેઝ અ લિટલ પેશન ધેટ સી હેડ. બરાબર, જેવું એને જોઈતું હતું એવું એની જોડે ધીરજ છે, તો શું આવે બેટા? ધ લિટલ આવશે કે નહીં? એમ કહો. ટૂંકમાં આ બધાને ખબર પડી જશે લિટલ, અ લિટલ ને ધ લિટલ શું છે. ઓકે બેટા. હવે દેખો લિટલનો પ્રયોગ આપણે ડિટર્મિનર કરીએ છીએ. ડિટર્મિનરની સાથે સાથે એના બીજા બી કામ છે. પણ તમે દેખો બેટા, અમાઉન્ટ, ક્વોન્ટિટી ને સેલરી આવું જો આવી જાય તો એની સાથે બીજું આપણે લિટલ લખાય નહીં કોઈ દિવસ. બરાબર, કારણ કે એ બી તો એક ડિટર્મિનર જ છે. દેખ લો સ્મોલ, તો સ્મોલ એ અ લિટલ જેવું જ બતાવે કે નહીં? બરાબર, તો તમે આઈ હેવ લિટલ ક્વોન્ટિટી એમ નહીં કહેવાય, સ્મોલ ક્વોન્ટિટી ઓફ વોટર ઇન ધ બોટલ. હી હેઝ સ્મોલ અમાઉન્ટ બી નહીં બોલાય બેટા. બરાબર, લિટલ અમાઉન્ટ ના બોલાય, શું બોલાય? સ્મોલ અમાઉન્ટ. બરાબર, તો હી હેઝ સ્મોલ અમાઉન્ટ ઓફ પેટ્રોલ ઇન ધ કન્ટેનર. બરાબર, લિટલ સેલરી જ નહીં બોલાય, શું બોલાશે? અ સ્મોલ સેલરી એવું બોલશું આપણે. એનો મતલબ લિટલ કોની જોડે નહીં આવે બેટા? અમાઉન્ટ હોય, સેલરી હોય. બરાબર, આમ એવું હશે ત્યારે આપણે એની જો ક્વોન્ટિટી બતાવતું હશે, અમાઉન્ટ માત્રા જ બતાવી બેટા, ક્વોન્ટિટી માત્રા એવું બતાવતું હોય. બરાબર, તો એની જોડે નહીં લખવાના લિટલ લિટલ. પણ લિટલના કામ ડિટર્મિનર સિવાય બીજા બી ઘણા બધા છે. એ કઈ જગ્યાએ છે એના પર ડિપેન્ડ કરે. આપણે એને ડિટર્મિનર તો જ માનીશું કે જો એની પાછળ નાઉન લેશે. એની પાછળ નાઉન નહીં લેશે તો પછી એ ડિટર્મિનર નહીં હશે. બરાબર, આમ એ તો પાર્ટ ઓફ સ્પીચમાંથી કયું કામ કરે છે એ વાક્ય દેખીશું તો જ ખબર પડશે. તો સી હેઝ ગોટ અ લિટલ હાઉસ. તો અહીંયા તમે શું કીધું બેટા? ઘર કેવું છે? નાનું છે. હવે ઘણા વિચાર કરે સર ભાઈ લિટલ છે તો હાઉસને તો કાઉન્ટેબલ કરી શકાય ને, 1 હાઉસ, 2 હાઉસ, 3 હાઉસ એમ. તો હાઉસ તો આપણે એમ સમજીએ તો કાઉન્ટેબલ છે એવું જ લાગે ને બેટા. પણ આ કેવું બતાવે બેટા? ક્વોલિટી બતાવે. દેખ. અને સાહેબ ક્વોલિટી કોણ બતાવે? તો મેં તમને કીધું તું એમ, કદાચ તમને એ ચેપ્ટરમાં સાંભળ્યું હશે. બરાબર, તો ક્વોલિટી બતાવનારા તમામ વિશેષણ જ કહેવાય કે નહીં? પણ એ ડિટર્મિનર સિવાયના હોય કે નહીં? જે શેપ, સાઇઝ, કલર, ઓરિજિન. બરાબર, શેપ, સાઇઝ, કલર, ઓરિજિન, ફિલિંગ. બરાબર, ફિલિંગ અને પર્સનાલિટી. બરાબર, પર્સનાલિટી આ તમામ બતાવે. બરાબર, આ ક્વોલિટીવાળા છે કે નહીં? તો અહીંયા ઘરની સાઇઝ બતાવી છે કે નહીં બેટા? એમ કહો, ઘરની શું બતાવી છે? સાઇઝ. તો ઘરની સાઇઝ બતાવી છે એટલે અહીંયા કેવું થઈ ગયું બેટા? ક્વોલિટેટિવ એડજેક્ટિવ થઈ ગયું. હવે અહીંયા એમ નહીં કહેતા કે અ લિટલ હાઉસનો મતલબ એવો થાય કે મારી જોડે થોડી માત્રામાં ઘર છે. બરાબર, અહીં થોડી માત્રા નથી બતાવવાની બેટા. હવે સમજ્યા બેટા? અહીંયા એ ડિટર્મિનર નથી, અહીંયા એક અ હાઉસ માટે આવ્યું છે. આ હાઉસ એમ બોલતો તો બી ચાલતું, કારણ કે એક ઘર છે એમ. તો એક એ ઇન્ડેફિનેટ છે એટલે એક ઘર છે એમ. પણ એ લિટલ કેમ બોલે બેટા? નાનું છે. તો અહીંયા મેં એનું સાઇઝ બતાવી. બરાબર, એની સાઇઝ બતાવી. તો સાઇઝ બતાવી તો ક્વોલિટી થઈ જાય, તો ડિટર્મિનર કહેવાય નહીં, પણ હોય તો વિશેષણ જ. બરાબર, એટલે શું બોલ્યા બેટા? ક્વોલિટેટિવ એડજેક્ટિવ. બરાબર, આમ પછી દેખો હી નોઝ લિટલ અબાઉટ યુ. બરાબર, તે જાણે છે. કોણ જાણે છે? હી. બરાબર, હવે શું જાણે છે? તો જવાબ ના તાલ્યો એને. શું જાણે છે એનો જવાબ ક્યાં છે? બરાબર, આમ કોના વિશે જાણે છે? તો તમારા વિશે જાણે છે. બરાબર, આમ તો શું કીધું? લિટલ અબાઉટ યુ. તો શું થઈ ગયું બેટા? એડવર્બ. બરાબર, આમ ચલો હી ઇઝ અ લિટલ સ્ટ્રોંગર દેન. તો સરખામણી કરી રાખની. તો ER દેન લાગે એટલે શું હોય બેટા? સરખામણી, તુલના જ હોય. બરાબર, આમ તો હી ઇઝ અ લિટલ સ્ટ્રોંગર દેન યુ. બરાબર, તો કે તમારાથી કેવો છે? થોડોક એમ. બરાબર, લિટલ સ્ટ્રોંગર છે. હવે અહીં દેખ લો બેટા, એ એડવર્બ ઓફ ડિગ્રી છે કે નહીં? ડિગ્રી કોની હોય બેટા? વિશેષણની. ડિગ્રી કોની હોય? વિશેષણ. યાદ રાખજો. અને એક વચન બહુવચન કોનું હોય? નાઉનનું. બરાબર, આમ તો હી ઇઝ લિટલ સ્ટ્રોંગર દેન યુ. હી હેઝ લિટલ નોલેજ. તો નોલેજના અર્થમાં વધારો કર્યો. દેખ લો, હવે અહીં નોલેજ અનકાઉન્ટેબલ છે અને એની પહેલા લિટલ આવ્યું છે. બરાબર, એનો મતલબ હી હેઝ લિટલ નોલેજ. એની જોડે નહિવત નોલેજ છે. બરાબર, કે પરીક્ષા પાસ નહીં કરી શકે એમ. બરાબર, આમ સમજ્યા? આપણે કહીએ ને કે અ લિટલ નોલેજ ઇઝ ડેન્જરસ થિંગ. અ લિટલ નોલેજ ઇઝ ડેન્જરસ થિંગ. કાં તો હવે એમ નહીં કે કઈ જ નોલેજ નહીં હોય તો એને કોઈ ટેન્શન જ નહીં મળે બેટા. એક વસ્તુ વિચારો, કોઈ માણસને ખબર જ નથી કે મારા સામે વાઘ છે મને ખાઈ જાય એમ. નહીં સમજાય હે? કોઈ માણસને ખબર જ નથી કે મારા સામે વાઘ છે મને ખાઈ જશે એમ. એને નોલેજ જ નથી કે વાઘ માંસાહારી છે અને માણસને ખાવાનું કામ કરે છે, એવું ખબર જ નથી. તો બરાબર, એને કોઈ ટેન્શન નથી. કોઈ વ્યક્તિ પરીક્ષા આપવા ગયો, બરાબર, એને કશું નોલેજ જ નથી બેટા. બરાબર, તો એને પાસ ના પાસનું કોઈ ટેન્શન જ નહીં હોય. સમજ્યા? પણ ટેન્શન કોને હોય બેટા? મને એમ કહો. બરાબર, ડેન્જર કઈ વસ્તુ હોય બેટા?
હા, એટલે આપણે ત્યાં કહેવત છે, અધૂરો ઘોડો છલકાય, બરાબર. એ કહેવત છે ને, કહેવત બી કહેવાય, અ લિટલ નોલેજ ઇઝ ડેન્જરસ થિંગ, એમ, બરાબર. કે અને આપણે એને એમ કહી દો અધૂરો ઘોડો છલકાય, એમ, બરાબર. ખાલી ઘોડો તો એમે છલકાય બેટા, ક્યાં છલકાય? ખાલી જ છે તો પછી એને શું ટેન્શન છલકાવાનું, એમ. એ ગબડ હે રોડ પર તો એ શું વાંધો છે? તો બેટા લિટલના કામ તમે દેખ્યા બેટા. લિટલ ડિટર્મિનર ક્યારે છે બેટા, બોલો તો? લિટલ ડિટર્મિનર ત્યારે છે જ્યારે પોતાની પાછળ અનકાઉન્ટેબલ નાઉન લે, બરાબર. આમ આનો સવાલ તમે જોજો 14 સપ્ટેમ્બરે. લિટલની 3 ડિગ્રી હોય બેટા, લિટલ, લેસ, લેસર ને લિસ્ટ. હવે દેખો, લિટલ, લેસ, લેસર અને લિસ્ટ. હવે આ લિસ્ટ એ સુપરલેટિવ, એનો મતલબ ઘણા બધાઓમાં તમે કોઈકને સરખામણી કરતા હોય, બરાબર. આમ ત્યારે લિસ્ટ બોલાશે. લેસ ધેન અને લેસર ઓફ. લેસ ધેન બોલશો ને બેટા તો એ માત્રા બતાવશે, અને લેસર ઓફ બોલશો ને એ ગુણ બતાવશે. ફરી બોલું, લેસ ધેન, લેન બોલશો તો શું બતાવશે? માત્રા. અને લેસર ઓફ બોલશો તો શું બતાવશે? ગુણ બતાવશે, બરાબર. તો દેખ લો, આપણે અહીંયા વાક્ય દેખીશું ખબર પડશે. હી હેઝ નો લેસ ધેન 5 acres ઓફ લેન્ડ, બરાબર. તો અહીંયા એને શું કીધું છે? હી હેઝ નો લેસ ધેન, આપણે કે લેસ ધેન 2, લેસ ધેન 4, બરાબર. આમ હે ને, 5 ઇઝ ગ્રેટર ધેન 4 એવું બોલીએ ને, આમ તો 4 ઇઝ લેસ ધેન 5 એવું જ બોલીએ છીએ, બરાબર. આમ પણ ત્યાં તમે સંખ્યા બોલી રહ્યા છો, બરાબર. આમ અહીં માત્રા લેવાની છે. હી હેઝ નો લેસ ધેન 5 acres ઓફ લેન્ડ, બરાબર. એની જોડે 5 એકરથી ઓછી જમીન નથી. હવે મજાની વાત અહીં છે, દેખજો, જોજો, શીખજો બેટા. હો, અહીંયા તમે હી હેઝ નો લેસ ધેન એમ કીધું, તો આ લેસ ધેન કોના માટે આવ્યું બેટા? એકર્સ માટે, બરાબર. અને એકર્સ એ કેવું છે બેટા, મને એમ કહો? અનકાઉન્ટેબલ છે, બરાબર. આમ ચાલો, ધેર ઇઝ નો લેસ ધેન 10 liters ઓફ પેટ્રોલ ઇન ધીસ કન્ટેનર. તો દેખ લો, અહીંયા શું કર્યું છે બેટા? નો લેસ ધેન, આ તો આપણો વધારાનો શબ્દ છે. ધેર ઇઝ 10 liter એટલું લખો બેટા, મારું વાક્ય હતું. દેખો, કોઈ બી દિવસ પહેલા આવ્યો ને મેં વિચારવાનું મારું ઓરિજિનલ વાક્ય શું હતું, તો ઓરિજિનલ વાક્ય આટલું હોય બેટા, ધેર ઇઝ 10 liters, 10 liters ઓફ પેટ્રોલ. હવે આટલું જ હતું. હવે એમાં એની અંદર તમારે એને મીઠો લીમડો નાખ્યો બેટા આપણે, કે ધેર ઇઝ 10 liters ઓફ પેટ્રોલ. હવે તમે એવું કીધું કે 10 લીટરથી ઓછું નથી, તો શું બોલ્યા બેટા? નો લેસ ધેન. અને ક્યાં છે તો તમે બોલી દીધું ઇન ધીસ કન્ટેનર. બસ આમ જ વાક્ય બનતા જાય. એટલે કોઈ બી દિવસ વાક્યની અંદરથી પહેલાં એનો સબ્જેક્ટ ખોડ લેવાનો, એનું વર્બ ખોડ લેવાનું, બરાબર. એટલે વર્બ ચેપ્ટર વધારે ભણવાનું. સબ્જેક્ટ ખોડ લેવાનો, વર્બ ખોડ લેવાનું, અને પાછળ એનું ઓબ્જેક્ટ શું છે એ ખોડ લેવાનું, બરાબર. આમ પછી અહીં વધારાનું જ કીધું ને બેટા, નો લેસ ધેન, બરાબર. અને કેમ? કારણ કે માત્રા બતાવ્યું તો લેસ ધેન આવે, ગુણ બતાવવાનો તો લેસર ઓફ આવે, બરાબર. એ શું છે? તો લિટલની ડિગ્રી છે. સાહેબ ડિગ્રી એટલે ખબર નહીં પડી. હું કોલેજ પાસ થઈ મારી ડિગ્રી, અરે હરિઓમ, બરાબર. કોઈ સુંદર છે, થોડુંક હજુ સુંદર છે, અને એટલું સુંદર છે કે એના જેવું કંઈ હે નહીં, તો આ ડિગ્રી કહેવાય બેટા, સમજ્યા? તો કોઈ ડિગ્રી એટલે શું? તમે ડિગ્રી એટલે એની કમ્પેરિઝન કરો છો, બરાબર. આ માનો પોઝિટિવ એટલે એનો મતલબ બંને સેમ છે. પોઝિટિવ ડિગ્રીનો મતલબ શું થયો? બંને સેમ છે. પણ કમ્પેરેટિવ એટલે તારી કમ્પેરમાં આ છે, બરાબર. હવે તમે સુપરલેટિવ બોલો, દેખો આ શબ્દો બોલો પણ આનો મિનિંગ નથી સમજતા બેટા આપણે. પોઝિટિવનો મતલબ જેવો તું છે એવો જ હું છું, બરાબર. આમ યુ આર એઝ ક્લેવર એઝ મી, બરાબર. આમ અરે આઈ બેટા, કારણ કે જે સરખામણી તો સરખા વચ્ચે થાય ને, સબ્જેક્ટની સબ્જેક્ટ જોડે ને ઓબ્જેક્ટની ઓબ્જેક્ટ. તો આવું હોય બેટા. પણ સમજો વાતને, તમારે કમ્પેર કરવો છે કે તું આનાથી વધારે છે, તો પછી તમારે ધેન વાપરવું પડશે. એટલે દેખ લો, આ ધેન બી એક ધેન, આમ દેખવા જાવ ને બેટા તો ધેન એક કંજક્શન જ છે. પણ કેવો કંજક્શન છે ખબર? કમ્પેરિઝન વાળો. જેવી રીતે ઓલ ધો ઇવન ધો એ કોન્ટ્રાસ્ટ વાળો છે કે નહીં કંજક્શન? બીકોઝ એ સિન્સ એ કારણ વાળા છે કે નહીં, બરાબર. આમ હે ને? તો એવી જ રીતે એક ધેન પણ એક કંજક્શન જ છે. દેખ લો, હું ખાલી આટલું બોલું બેટા, દેખ લો, હી ઇઝ સ્ટ્રોંગ, બરાબર. તો હી સ્ટ્રોંગ, ખતમ. હવે સ્ટ્રોંગ જ છે બેટા, પણ કોઈક નાથી તો હું બોલીશ ખબર? હી ઇઝ સ્ટ્રોંગર. હવે સ્ટ્રોંગર એમ લખ્યું તો મારે આ પ્રૂફ પાછળ સરખામણી કરવા ધેન કંજક્શન લીધું, બરાબર. હી ઇઝ સ્ટ્રોંગર ધેન યુ. તો મેં શું કર્યું બેટા? ધેન વાપર્યું. એટલે નવો શબ્દ મેં કયો એડ કરીને વાક્યને લાંબુ કર્યું એ વિચારવાનું. તો આ પ્રૂફ જવાબ સુધી તમે પહોંચી જાઓ, મીન્સ કે તમને આમ આવડી જશે બેટા મારા મત મુજબ, બરાબર. આમ કે હું શું ભણી રહ્યો છું. દેખો, સી ઇઝ ગુડ રાઇટર, એનો મતલબ ગુડ રાઇટર છે, બટ સી ઇઝ લેસર સ્પીકર.
બરોબર. હવે તમે વસ્તુ વિચારો બેટા, ગુડ રાઇટર એનો ગુણ છે કે નહીં? ગુડ રાઇટર એનો ગુણ છે, બરાબર, એનો ગુણ છે, પણ સ્પીકર બી એનાથી ઓછો છે. તો શું બોલે બેટા? લેસર. આપણે શું બોલ્યા હતા બેટા? લેસ ધેન. લેસ ધેન. લેસ ધેન માત્રા બતાવે તો સાહેબ તમે તો લેસર ઓફ બોલ્યા હતા, પણ બેટા એક જ વ્યક્તિના બે ગુણ બતાવવાના છે. એ વ્યક્તિને બીજા કોઈ કરતા થોડી એ કરવાનું છે. એની કમ્પેરિઝન કરતો તો હું શું બોલતો? લેસર ઓફ. સમજણ પડે છે બેટા? અહીં હું એક જ વ્યક્તિના બે ગુણ બતાવું છું, સી ના. બરાબર, દેખ લો, હી ઇઝ ગુડ એન્જિનિયર, બરાબર, એ એન્જિનિયર છે, બટ હી ઇઝ લેસર પોઈટ. એનો મતલબ હું વ્યક્તિ તો એક જ છે, કોણ? હી. એના બે ગુણ બતાવી રહ્યો, એના બે ગુણ બતાવી રહ્યો, તો એટલે હું લેસર ઓફ નહીં બોલ્યો. પણ હા, મારે ચોઈસ કરવાની હોય બે ખરાબ ગુણોમાંથી એક ગુણ આ એમ, તો હું લેસર ઓફ બોલું. હવે સમજ્યા? આમ. ઓકે. તો દેખો, ઓફ ધ ટુ હી ઇઝ ધ લેસર પોલિટિશિયન. એટલે બે છે એનામાંથી આ કેવો છે બેટા? હવે દેખ લો, અહીં બેટા ઓફ કોની હાથે આવ્યો બેટા? લેસર જોડે છે, બરાબર. હવે તમે ખરેખર આને આમ બોલી શકો બેટા કે હી ઇઝ ધ લેસર ઓફ ધ ટુ પોલિટિશિયન, તોય કોઈ ખોટું નહીં હાલે, કારણ કે બે જણામાંથી એ ઓછો પોલિટિશિયન છે એમ કહેવાય કે નહીં? આમ. એટલે ઓફ આવ્યો છે કોના હારું ખબર? લેસર હારું. આમ. કારણ કે લેસર જોડે તમે જ્યારે કમ્પેરિઝન કરશો ત્યારે તમે શું બોલશો બેટા? ઓફ બોલશો, બરાબર. શું બોલશો? લેસર ઓફ. પણ એને આગળ લખી દીધું ઓફ ધ ટુ, બે માંથી હી ઇઝ ધ લેસર પોલિટિશિયન. તો ખરેખર તો આ કેવું હતું કે હી ઇઝ ધ લેસર ઓફ ધ ટુ પોલિટિશિયન. સમજણ પડે છે? આમ. એટલે દેખજો, ધીસ ઇઝ ધ લેસર ઓફ ધ ટુ ઇવિલ્સ. આવી ગઈ ની વાત બેટા? દેખ લો, ધીસ ઇઝ ધ લેસર ઓફ ધ ટુ ઇવિલ્સ. તો દેખ લો, લેસર ઓફ કેમ વાપર્યું બેટા? જ્યાં ત્યાં લેસ ધેન વાપરતા હતા, તો ઓફ ધ, તો આનામાંથી બે દુર્ગુણ છે, ઇવિલ્સ એટલે આમ દુર્ગુણ જ કહેવાય ને ઇવિલ્સ એટલે. તો ધીસ ઇઝ ધ લેસર ઓફ ધ ટુ ઇવિલ્સ એમ. અને તમે બધા જાણો છો કે આ ઓફ જેવું લખી દીધું ને બેટા, તો એ ઓફનું ઓબ્જેક્ટ થઈ ગયું, બરાબર. આમ. ઓકે, ચાલો અહીં દેખજો બેટા, ઓફ ધ થ્રી સબ્જેક્ટ. હવે મજા છે બેટા, દેખ લો. હવે તમે અહીં ઓફ ધ એમ કરીને નહીં બોલશો બેટા, લિસ્ટ ઓફ ધ. કેમ? કારણ કે લેસર થી ઓફ, પણ અહીંયા બે કરતા વધારે થઈ ગયા તો હું લેસર નહીં બોલીશ. શું બોલીશ બેટા? લિસ્ટ, બરાબર. આમ. ઓફ માય 5 ફ્રેન્ડ્સ આઈ ટ્રસ્ટ મોહન ધ લિસ્ટ. એટલે આના આ ટેવ પડી ગઈ બેટા, આગળ લખી દો આપણે, બે હોય કે બે થી વધારે. પણ ખરેખર બેટા લેસર જોડે કોણ આવે? ઓફ. માત્રા બતાવવા લેસ ધેન, અને ગુણ બતાવવા માટે લેસર ઓફ, બરાબર. આમ બે જણાની સરખામણી હોય તો બેટા લેસર જોડે ઓફ જ આવે, પણ બે કરતા વધારે સરખામણી તો પછી લેસર નહીં બોલાય બેટા, લિસ્ટ બોલાય. શું બોલાય? લિસ્ટ. આમ. ઓકે. હી ઇઝ લેસ ઇન્ટેલિજન્ટ. He is less intelligent than I accepted. બરાબર. તો લેસ જોડે શું વાપર્યું બેટા? ધેન વાપર્યું કે નહીં? જાણો છો? ઓકે. હવે અહીં દેખજો, પછી તમે આ મચ, અ ગ્રેટ નંબર ઓફ, અ ગ્રેટ ડીલ ઓફ, આ પણ માત્રા બતાવે બેટા, બરાબર. તો તમને આવી જાય બેટા. તો હી ઇઝ, દેખો, હી હેઝ અ કરેજ. તો તમે જ કહો બેટા હેઝ, તો એની માલિકી જોડે નાઉન જ આવે. તો હી હેઝ કરેજ, એની પાસે શું છે? હિંમત છે. પણ દેખો, અ ગ્રેટ ડીલ ઓફ કરેજ, તો તમે શું કરી બેટા? એને બોલો, ભાર મૂકી દીધો, એમ્ફેસાઇઝ કરી દીધું. શું કર્યું? બોલો, એમ્ફેસાઇઝ કરી દીધું, ભાર મૂકી દીધો તમે. આમ. ઓકે. તો હી હેઝ અ ગ્રેટ ડીલ ઓફ કરેજ. દેખો, સી હેઝ મચ મની ટુ લીવ હર લાઈફ. હું ખાલી મચ નહીં બોલતો ને બેટા, સાંભળજો, હું મચ નહીં બોલતો તો એમ કહેતો સી હેઝ મની. સી હેઝ મની, કે એ મનીથી એનું જિંદગી જીવી શકે છે. તો ટુ લીવ, તો દેખો આ ટુ લીવ એ ઇન્ફિનિટિવ છે કે નહીં બેટા? એ ઇન્ફિનિટિવ મનીના અર્થમાં વધારો કરી રહ્યું તો એ વિશેષણ છે કે નહીં? બરાબર. આમ. અને મેં તમને શું કીધું હતું? દેખ લો, મેં તમને આવું શીખવાડ્યું હતું કે નાઉનની પાછળ જો ઇન્ફિનિટિવ આવે ને બેટા, નાઉનની પાછળ ઇન્ફિનિટિવ આવે તો તમારે દેખવાનું કે લીવ માટે મની જરૂરી છે કે સીને જરૂરી છે? સીને જરૂરી છે ને બેટા, બરાબર. તો આ ટુ લીવ કોના માટે આવ્યું છે? સી માટે જ આવ્યું છે. આમ. અને યાદ કરો, ઇન્ફિનિટિવમાં સબ્જેક્ટને મહત્વ આપવામાં આવે. યાદ આવે? ઇન્ફિનિટીમાં સબ્જેક્ટને મહત્વ આપવામાં આવે, બરાબર. તો સી હેઝ મની. હવે દેખો, તો ટુ લીવ હર લાઈફ, તો અહીં મચ કેમ મૂક્યો? મેં ભાર મૂક્યો, બરાબર. આમ. બધા ભાર મૂકી દો, ના ભાઈ એટલા તો પૈસા છે જ કે એની જિંદગી જીવી શકે છે. ઓકે. તો સી હેઝ મચ મની. પછી દેખો, હી ઇઝ મચ ટોલર ધેન આઈ. દેખ લો, હવે ખાલી એટલું બોલતો બેટા, દેખજો, હી ઇઝ ટોલ. હી ઇઝ એઝ ટોલ એઝ આઈ. હી ઇઝ એઝ ટોલ, તો પોઝિટિવ.
પણ મારે કમ્પેરિઝન કરી દેવું છે તો કમ્પેરિઝન ઈઆર ધેનથી થાય કે નહીં તો શું બોલ્યું બેટા હી ઇઝ મચ ટોલર દેન બરાબર દેખો આઈ લવ હર સો મચ હવે તમે શું કીધું દેખ લો અહીં ડિગ્રી બેટા અહીં શું કીધું સો મચ તો મચ શું હતું ઓલરેડી મને એમ કહું પણ અહીં તમે સમજો અહીં મચની પાછળ જો મચ ડિટર્મિનર હોય બેટા પાછળ નાઉન લે કે નહીં મચ જો ડિટર્મિનર હોય તો પાછળ શું લે નાઉન તો અહીંયા નાઉન નથી બરાબર અરે અહીં ડિટર્મિનર નથી અહીં મચ એ ખુદ વિશેષણ છે દેખ લો અને એની પહેલા સો વાપર્યું બેટા તો હજુ પહેલા બહાર મૂકી દીધો તો સો એડવર્બ છે કે નહીં બેટા ઓકે એટલે આ વસ્તુ છે બેટા કશું છે નહીં બરાબર ધ્યાનથી સમજો તો બધું આવડે કોઈ પણ વસ્તુ પછી દેખો તમને એમ કહે છે બેટા કે સમ એની ઓલ ઇનફ અ લોટ ઓફ અને લોટ્સ ઓફ અને પ્લેન્ટી ઓફ આ એવા છે બેટા પોતાની જોડે ક્વોન્ટિટી પણ લે અને સંખ્યા પણ લે એનો મતલબ સંખ્યા અને માત્રા બંને સાથે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર આમ તો આઈ હેડ સમ સ્ટોરી બુક બરાબર હી હેડ સમ રાઈસ ઇન ધ કન્ટેનર રાઈસ અનકાઉન્ટેબલ છે બરાબર તો બી આપણે લીધું જ છે ને બેટા આમ બરાબર રાઈસ અનકાઉન્ટેબલ છે તો બી આપણે લીધું છે ને બુક એ સ્ટોરી બુક એ કાઉન્ટેબલ છે એની જોડે પણ સમ લીધું છે ડુ યુ હેવ એની શુગર ઇન ધ જાર તો દેખ લો એની શુગર અનકાઉન્ટેબલ છે લીધું છે આમ આપણે સમ અને એની હમણાં થોડી વારથી ડીપમાં આપણે ભણીશું હમણાં હું ભણાવું કે સમ અને એની બી ક્યારે વપરાય અને ક્યારે નહીં વપરાય તો ડુ યુ હેવ એની શુગર ઇન ધ જાર અથવા ડુ યુ હેવ એની બુક ઇન ઓન ઇંગ્લિશ ગ્રામર તો દેખ લો કાઉન્ટેબલ છે અનકાઉન્ટેબલ તો એની આવ્યું કે નહીં બેટા બરાબર ઓલ ધ બોયઝ આર ઇન્ટરેસ્ટેડ ટુ વોચ બરાબર ઓલ ધ બોયઝ આર ઇન્ટરેસ્ટેડ ટુ વોચ મૂવીઝ આનું લખ્યું ઓલ ધ મની હવે તમે મને એમ કહો બોયઝ કાઉન્ટેબલ છે તો બી ઓલ આવ્યું કે નહીં મની અનકાઉન્ટેબલ છે તો બી ઓલ આવ્યું કે નહીં બેટા બરાબર આમ ઓલ માય ફ્રેન્ડ્સ કાઉન્ટેબલ છે બરાબર આમ હી હેઝ ઇનફ મની તો દેખ લે બેટા હી હેઝ ઇનફ મની અનકાઉન્ટેબલ છે તો પણ આપણે ઇનફ વાપર્યું કે નહીં પણ હી હેઝ ઇનફ બુક્સ અનકાઉન્ટેબલ છે અને આ અનકાઉન્ટેબલ તો કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ બંને જોડે કોણ આવે બેટા ઇનફ તો સમ એની ઓલ ઇનફ પ્લેન્ટી ઓફ લોટ્સ ઓફ અને અ લોટ ઓફ આ બધા એવા છે બેટા કે જે તમે કાઉન્ટેબલ જોડે પણ વાપરી શકો છો અને અનકાઉન્ટેબલ જોડે પણ વાપરી શકો છો એટલે વધારે પડતા તમને એ દેખાશે હવે દેખ લો અહીંયા એમ કહું હી ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ સર અહીંયા એમ કીધું હતું કે હી હેઝ ઇનફ મની આ એક વાક્ય છે બરાબર અહીંયા એવું કહેવામાં આવે છે કે હી હેઝ ઇનફ મની અને અહીંયા એમ કહે છે કે હી ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ સમજણ નહીં પડી તો દેખ લે બેટા ઇન્ટેલિજન્ટ શું છે બેટા વિશેષણ અને આનું કોમ્પ્લિમેન્ટ છે કે નહીં તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ તો આનું કોમ્પ્લિમેન્ટ છે ને આ વિશેષણ છે તો હવે હું ઇનફને વિશેષણના અર્થમાં વધારો કરી દે એડવર્બ બની જાય તો જ્યારે એડવર્બ હશે ને ત્યારે પાછળ આવશે ઇનફના કામ ઘણા બધા છે એડવર્બ બી છે એડજેક્ટિવ પણ છે અને એડજેક્ટિવ હશે તે આગળ આવશે પણ જો હું એમ કહું બેટા હી ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફની જગ્યાએ હી ઇઝ ટુ ઇન્ટેલિજન્ટ એમ કહું તો ટુ આગળ આવશે બરાબર હે ને પણ આ પોઝિટિવ સેન્સ બતાવે ને ટુ નેગેટિવ સેન્સ બતાવે બરાબર આમ એટલે શું શીખ્યા બેટા બોલો ટુ લખશો તો આગળ બરાબર અને ઇનફ લખશો તો પાછળ બરાબર આમ પણ વિશેષણમાં તો એ ક્યાં હશે આગળ જ હશે બરાબર એટલે આવો મિનિંગ છે આનો ઓકે પછી દેખ લો બેટા સમ હવે દેખ લો અહીંયા આપણે સમજીએ બેટા સમ અને એનો તફાવત આપણે સમજીએ બસ એટલું જ રાખો